સોમવતી અમાસને લઈ હજારો શ્રદ્ધાળુઓએ દામોદર કુંડ ખાતે કર્યું પિતૃ તર્પણ। આજરોજ ફાગણ વદ અમાસ અને સોમવાર મોટો સંયોગ બન્યો હોય। સોમવતી અમાસ દરેક નવરાત્રિના આગલા દિવસની અમાસ, તેમાં પણ સોમવારે આવતી અમાસનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ રહેલું છે। આજના દિવસને દામોદર કુંડ ખાતે આવેલ મોક્ષ પીપળે પાણી રેડી જપ તપ કરવાથી પિતૃને મોક્ષ મળે છે। દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ પાણી રેડી વિધિવત પિતૃ તર્પણ કર્યું હતું। તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે આપી સોમવતી અમાસને લઈ માહિતી। જો આમ તો અમાસ બધી હિન્દુ ધર્મમાં 12 મહિનાની 12 અમાસનું મહત્ત્વ છે જ, પણ જ્યારે સોમવાર અને અમાસ એનો સંયોગ બને ને એનું મહત્ત્વ વિશેષ બની જાય છે। એટલે આજે ફાગણ મહિનો પૂર્ણ થાય છે ને ફાગણ મહિનાની અમાસ એટલે સોમવતી અમાસના રૂપે આજે જે દિવસ છે એ પિતૃઓનો મોટો દિવસ કહેવાય હિન્દુ ધર્મમાં। એનો મહિમા મોટો છે। એટલે આ તે દામોદર તીર્થક્ષેત્ર ઉપર વહેલી સવારથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી આ તીર્થમાં સ્નાન કરી પાવન પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરી પોતાના પિતૃઓને તૃપ્ત કર્યા છે। યોગાનુયોગ એવું બને છે આવતીકાલથી ચૈત્ર માસ પણ ચાલુ થાય છે, ગુડી પડવા તરીકે એ પણ પિતૃઓનો માસ છે। એ ચૈત્ર મહિનાનું આગમન એને આવકારવા માટે સોમવતી અમાસનો સંયોગ બન્યો છે। એટલે આજે અમાસ નદી પિતૃ કાર્ય કરી અને ચૈત્ર મહિનાને વધામણા પણ આજે થાય છે। એટલે આ બધા યાત્રાળુઓ પોતાની શ્રદ્ધાપૂર્વક આ તીર્થે આ સોમવતી અમાસનું મહત્ત્વ ઉજવી અને પિતૃઓને તૃપ્ત કરી રહ્યા છે અને પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે।